બહુ ટાઈમ પછી આજે કરાઈ હસબન્ડ જોડે હેર મસાજ. તો સવાર પડી એટલે ચાલુ કર્યું ઘરનું કામ. પહેલાં ઘરમાં કચરા પોતું થઈ જાય એટલે બીજા કામ કરવાની મજા આવે. હવે સાફ સફાઈ થઈ ગઈ એટલે મેં નહીં લીધું, સાથે સાથે સ્કિન કેર પણ કરી લીધી. પછી કડે ઢીલોડા જે કાલે બનાવવાના રહી ગયા હતા તો આજે તો બનાવી જ દેવા પડે, નહીં તો વધારે રાખીએ એટલે બગડી જાય. હવે યોગ આવી ગયો તો બધું જમવાનું લઈને આગળના રૂમમાં મૂક્યું અને અહીં મસ્ત મજાના ગિલોડા પણ રેડી થઈ ગયા છે. પછી બેસી ગયા જમવા. મારે તો વધારે ટાઈમ યોગને જમાડવામાં જ જતો રહે. ખેર જમી કરીને અમે બહાર નીકળ્યા. નાનું મોટું કરિયાણું તો ડીમાર્ટથી ભરી લીધું છે, પણ ઘઉં ખતમ થઈ ગયા છે તો ઘઉં અને ચોખા બુક કરાવ્યા. પછી અમે ઘરે પહોંચ્યા ત્યાં સુધી સામાન પણ આવી ગયો. પછી સાંજે બહાર જઈને થોડી શાકભાજી લઈ આવી. એમાં મેઇન તો ડુંગળી બટેકા છે, એ ગોઠવીને આવી ગઈ ધાબા પર. લસણ સૂકવ્યું છે તો એ લેવા માટે. અને એમ પણ સાંજના ટાઈમે ધાબા પર બેસવાની મજા આવે. નીચે આવીને સાંજનું જમવાનું બનાવીને મારા હસબન્ડને બેસાડ્યા ઓઇલ મસાજ કરવા. એમના હાથની મસાજ આગળ તો પાર્લરવાળા પણ ફિક્કા પડે. તો હું કરાવું હેર મસાજ અને તમને મળીશ કાલે નવા વ્લોગમાં.